ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોરામલી ગામે 2 દિવસ અગાઉ પોતાના શાળાના લગ્ન પ્રસંગે સાવલી તાલુકાના નારા ગામેથી કેટલાક વ્યક્તિઓ સાથે સસરાના ઘરે આવેલા જમાઈએ ડાન્સ કરવા બાબતે ઝઘડો કર્યો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવીરસિંહ ઉર્ફે જિગ્નેશ પરમાર અને તેની સાથે આવેલા લોકોએ પોતાની સાથે લાવેલા છપ્પુ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જે દરમિયાન પોલીસ દ્વારા આજરોજ જમાઈ સહિત અન્ય જમાઈના 3 મિત્રોની ધરપકડ કરી ફરિયાદમાં દર્શાવેલા અજાણ્યા વ્યક્તિઓ કોણ હતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. હુમલો કરી આરોપીઓ કાર લઈ ફરાર થઈ ગયા હતા. જે મામલામાં ડાકોર પોલીસ દ્વારા 4 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ તેમજ અન્ય અજાણ્યા ઇસમો સહિત 9 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે.